જંગલ અને જમીન જે તમે છીનવી લીધી છે એ આવનારા દિવસોમાં જે આ ઘરે ઘરે ચૈતરભાઈ પેદા થઈ ગયા છે, આવનારા દિવસોમાં આ ભારતીય જનતા પાર્ટી અને આ કોંગ્રેસના નેતાઓને અમે આ જાહેર મંચ પરથી કહીએ છીએ કે આવનારા દિવસોમાં અમે તમને અમારા વિસ્તારમાંથી એક ફૂટી કોળી પણ જમીન આપવાના નથી. તમારે અમારા પ્રાણ લેવા હોય તો તમે અમારા પ્રાણ લઈ લેજો. તમે અમારી પર ગોળીબાર કરવાના હોય તો અમે આ ગોળી ખાવા પણ તૈયાર છીએ. પણ આવનારા દિવસોમાં અમારા વિસ્તારમાં અને અમારા સમાજમાં જે અન્યાય થયો છે એ અન્યાય હવે અમે થવા નહીં દઈએ. હવે વધુ ના કહેતા આપણે પણ ચૈતરભાઈ સાહેબ શ્રીનું સાંભળશું. એટલે મારી વાણીને હું અહીંયા ગાડી વિરામ આપું છું. પણ ચૈતરભાઈ ની સ્પીચ આવે છે ત્યાર પહેલા આપણે એક જોરદાર નારો લગાવી દઈએ. બે હાથની મુઠ્ઠી વાળીને બોલો, જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર. चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जय जोहार, जय आदिवासी. खूब खूब अभिनंदन श्री નિરંજનભાઈ વસાવા. હવે બધાને જ ખબર છે કે આપણી વચ્ચે કોણ ઉપસ્થિત થઈ રહ્યા છે. કારણ કે જેમની પ્રશંસામાં શબ્દો ઓછા પડે છે, જેમની પ્રશંસામાં શબ્દો ઓછા પડે છે, ये जनता जानती है, ये जनता जानती है कि किसने हमें हक दिलाया. ये जनता जानती है कि किसने हमें हक दिलाया, कौन किस राह पर चलता है, किसका हमें साथ निभाना है. ये जनता जानती है कि हमें किसका साथ निभाना है. झुकने वाले तो कहीं है इस सियासत की गलियों में, झुकने वाले तो कहीं है इस सियासत की गलियों में, पर जिसने हमें झुकने नहीं दिया वो सच आज हमारे साथ है. जोरदार એમનું તાલીઓથી સ્વાગત કરીશું શ્રી માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા. જય આદિવાસી, જય જોહાર. આજની ભાણોદરાની પવિત્ર ધરતી પર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કર્યું છે. ત્યારે આજના કાર્યક્રમમાં મારી સાથે મંચસ્થ ઉપસ્થિત નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી એવા નિરંજનભાઈ વસાવાજી, આ વિસ્તારના આગેવાન અને જનરલ સેક્રેટરી એવા વડીલ વિક્રમભાઈ તળવીજી, સાથે મંચસ્થ વડીલો એવા આપણે જેને હમણાં સાંભળતા હતા આપણા ગુરુજી કંચનભાઈ, જેઓ આપણા ગોબડેશ્વર એપીએમસીના ડિરેક્ટર, આપણા વડીલ જેમને આપણે લાગણીસભર જેમણે આપણને વક્તવ્ય આપ્યું એવા આપણા રમણદાદા, સાથે મંચસ્થ ઉપસ્થિત રણછોડભાઈ, સરપંચ શ્રી રમેશભાઈ, સરપંચ શ્રી શાંતિલાલભાઈ, સાથે સાથે મારા સાથી મિત્ર એવા આશુતોષભાઈ, આશીષભાઈ તડવી, વિજયભાઈ તડવી, રવિભાઈ, વકીલ એસોસિએશનના મિત્ર મંડળો, સાથે સાથે મંચસ્થ તમામ વડીલો કંચનભાઈથી માંડીને તમામ એક્સ આર્મી અરવિંદભાઈ, હીરાભાઈ, સાથે મારા સાથી યુવાન મિત્રો અને જુદા જુદા ગામોમાંથી પધારેલા વડીલો, યુવાનો, માતા બહેનો અને ભૂલકાઓ, આજે તમે બધાએ જોયું હશે કે જૂના રાજથી અમે સવારે પદયાત્રા પગપાળા ચાલીને રાજપીપળા ડીએફઓની કચેરી સુધી અમે આવ્યા છે. અને પછી પણ અહીંયા જે કાર્યક્રમ માટે અમે પધાર્યા અને તમારો બધાનો ઉત્સાહ જોયો, તમારી બધાની હાજરી જોઈ, તો ભલે અમે જેટલું પણ ચાલ્યા પણ તમને જોઈને થાક અમારો અહીંયા
બિલકુલ ઓછો થઈ ગયો. સાથીઓ, પ્રાંત અધિકારીની કચેરીમાં જ્યારે આપણા વિકાસની યોજનાઓની ગ્રાન્ટો આવે અને એના આયોજનમાં અમને બોલાવે, એમાં હાજરી દરમિયાન એક નાનો બનાવ બન્યો. એ બનાવ આખો પૂર્વ આયોજિત હતો. બનાવ બન્યાના 5 જ મિનિટમાં એમના મોટા નેતાઓ ત્યાં આવી ગયા, મોટા પોલીસ અધિકારીઓ આવી ગયા અને મને જેલમાં નાખી દેવામાં આવ્યો. આ મારા જેલના સમય દરમિયાન તમે પોલીસની કાર્યવિધિ પણ તમે જોઈ હશે. મારા વકીલોને પણ કોર્ટમાં પ્રવેશવા દેવામાં ન આવ્યા, મને એકલો પાડી દેવામાં આવ્યો. મારા સાથી આગેવાનો હોય, મારા પરિવારના લોકો હોય, એમને પણ મળવા દેવામાં ન આવ્યા. નર્મદા જિલ્લાની રૂએ જોવા જઈએ તો મારો જિલ્લા જેલ રાજપીપળામાં મને રાખવામાં આવે, છતાં મને સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યો. વડોદરા ખાતે પાકી સજા પામેલા કેદીઓની વચ્ચે એક નાની કોટડીમાં એક સામાન્ય કેદીની જેમ ત્યાંના નીતિ નિયમો પ્રમાણે જ્યારે રહેવાનું આવ્યું, ત્યારે શરૂઆતમાં મને એવું થયું, હું કાયમ લોકો સાથે રહેનારો, લોકોના કામ કરનારો, લોકોના સુખમાં અને દુઃખમાં મને જવાનું ગમે, લોકોને મળવાનું ગમે, કોઈનો ફોન આવે એમની સાથે બેસીને વાત કરવાનું ગમે. પણ જ્યારે અચાનક મને જેલમાં નાખી દેવામાં આવ્યો, એ પણ એકલું રહેવાનો વારો આવ્યો અને જેલના નિયમો પ્રમાણે અંદર, ત્યારે શરૂઆતમાં મને થયું કે કદાચ મારું મગજ કદાચ અહીંયા બંધ નહીં થઈ જાય તો સારું. બહારના વિચારો એટલા આવે, બહારના લોકોના ચિંતા એટલી થાય, ત્યારે મને ખરેખર બહારના વિચારો હચમચાવી નાખે. ત્યારે મને થતું કે આ અંધારી કોટડીમાં ક્યારેક મારું મગજ ન બંધ થઈ જાય તો સારું. ત્યારે ત્યાં ઘણા કેદીઓ, જ્યારે બંદી ખુલે બહાર નીકળો, ત્યારે અમુક મને ઓળખવા વાળા કેદીઓ મળે. આપણા વિસ્તારના પણ ઘણા કેદીઓ છે, આ નજીક ગામના, એ મને ઓળખે. ત્યારે મને કહે, સાહેબ તમે ક્યાં અહીંયા આવી ગયા? તમે અહીંયા આવી ગયા, તમારો પરિવાર કેટલી પીડામાં હશે, તમારા બાળકો કેટલા પીડામાં હશે. ત્યારે મેં એ કેદી બંધુને મેં કહેતો હતો કે મિત્ર, જે પ્રકારે મારા વિસ્તારમાં પોલીસની હેરાનગતિ અમારા લોકોને થાય છે ને, એ પીડા જે થાય છે અમારા લોકોને, એ પીડા સામે આ મારી પીડા તો કઈ નથી. ત્યારે એ કેદી મિત્રોને મેં કહેતો હતો કે મારા વિસ્તારમાં કેવડિયામાં મારા ભાઈઓને જ્યારે બાંધી બાંધીને મારીને મારી નાખવામાં આવે અને એના પરિવાર પર જે પીડા ગુજરે ને મેં મહેસૂસ કરું છું, એની સામે તો આ મારા પરિવારની આ પીડા કઈ નથી. એ કેદી બંધુને મેં કહેતો હતો કે કેવડિયામાં મારી બહેનો આખી જિંદગી મહેનત કરીને, જેમણે નાની નાની દુકાનો ને નાના નાના ઘરો બાંધીને રહેતા હતા, અને એ ઘરો આ પ્રશાસને રાતે તોડી નાખ્યા, તો મારી બહેનો પર જે પીડા ગુજરી હશે, પીડા મેં મહેસૂસ કરું છું. એની સામે મારા આ પરિવારની પીડા કઈ નથી. મારા વિસ્તારમાં રોડ નથી, રસ્તા નથી. મારી બહેનોને જ્યારે પ્રસૂતાની પીડા ઉપડે છે અને ત્યાં એમ્બ્યુલન્સ પણ નથી પહોંચતી, અને મારી બહેનોને જ્યારે ઝોલી લઈને નીકળે છે અને મારી બહેનનું ને નાના બાળકનું જ્યારે રસ્તે મૃત્યુ થઈ જાય છે, અને એ પરિવારનો પીડા જ્યારે મેં મહેસૂસ કરું છું, એની સામેની આ પીડા કઈ નથી. એટલે મારી પીડા નથી, પણ મારી જનતાની પીડા હું આવનારા દિવસોમાં દૂર કરી દઈશ. મારો પરિવાર ભલે પીડામાં હશે આજે, પણ મેં તો મારી જનતાની પીડા દૂર કરવા માટે આ જેલ વેઠી રહેલો છું. અને મારા કેદી બંધુઓને હું કહેતો હતો કે મારી જનતાની પીડા દૂર કરવા માટે આવી કેટલીય જેલો થશે, આ ચૈતર વસાવા હસ્તે હસ્તે વેઠી લેશે. હું જ્યારે છૂટીને આવ્યો, એ દિવસે બધા સ્વાગત કરવા માટે આવ્યા. મારા મિત્ર, મારા સંગઠનના વડીલો બધા મળ્યા, મારી ચર્ચા કરી. 80 દિવસ અંધારી કોટડીમાંથી રહીને નીકળ્યો. શરૂઆતમાં બધાના નામો પણ મોખે ના ચડે.
મળું હસું, પણ પછી ધીરે રહીને નામ યાદ આવે. પછી મેં ધીરે ધીરે એક અઠવાડિયું બધાને પૂછ્યું શું થયું. ત્યારે અહીંના નેતાઓ બધા એવું વિચારતા હતા કે આને જેલમાં નાખી દીધો છે, આમને હવે પૂરું થઈ જવાનું છે. આ ચૈતર વસાવા હવે ગયો, આમ આદમી પાર્ટી પૂરી થઈ ગઈ, ફલાણું થઈ ગયું, ઢીકણું થઈ ગયું, ફલાણું થઈ ગયું, આ થઈ ગયું, તે થઈ ગયું. પણ તમારા બધાના આશીર્વાદથી, તમારી બધાની પ્રાર્થનાથી, તમારી બધાના દુઆથી આજે મને નામદાર કોર્ટે જામીન આપી દીધા છે અને તમારી વચ્ચે મેં આવી ગયો છું. તમારી વચ્ચે આવેલો છું. ત્યારે નેતાઓને પણ આજના મંચ પરથી કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं. મને કેટલાય લોકો મળ્યા, મોટા મોટા લોકો. હું જયારે 3 દિવસની પેરલમાં આવ્યો, ગાંધીનગર ગયો, કીધું કે હમણાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, તમે પણ જોડાઈ જાઓ અમારી સાથે, હમણાં તમને મંત્રી બનાવી દઈએ. પણ જે મારી ગરીબ જનતાનો મને સહકાર મળ્યો છે, મારી ગરીબ જનતાના મને આશીર્વાદ મળ્યા છે, આ આશીર્વાદ, આ સહકાર એ મંત્રીને મુખ્યમંત્રી કરતા પણ મારા માટે બહુ મોટી વાત છે. હું મંત્રી બની જાઉં, મુખ્યમંત્રી બની જાઉં, કરોડો અબજો રૂપિયા વસાવી લેમ, મિલકતો પ્રોપર્ટીઓ કરી લેમ, પણ મારી જનતાના પ્રેમ સામે કરોડો રૂપિયાનો કોઈ કિંમત નથી. આ મારી જનતાનો પ્રેમ છે, આ મારા સાથી મિત્રોનો સહકાર છે, આ મારા વડીલોની આશીર્વાદ છે. એની સામે મારે મંત્રી પદની કોઈ ગરિમા નથી. આજ મારી ગરિમા છે, આજ મારી પૂંજી છે. ત્યારે આવા દિવસો અનેકો આવી ગયા, અનેકો વેઠી લીધા. નામદાર કોર્ટે શરતોને આધીન જામીન આપ્યા. એમાં ખોટી ખોટી એફિડેવિટો રજૂ કરવામાં આવી. એમાં કહેવામાં આવ્યું આ તો ઝુંઝારો માણસ છે, માથા ભારે માણસ છે, આટલા બધા કેસો થાય છે, આમ થાય છે, તેમ થાય છે. ભાઈ, મારે તો કોઈની સાથે જમીનના ઝઘડા નથી, મારા કોઈ 2 નંબરના ધંધા નથી. લોકો માટે કેવડિયા લડવા આવીએ, ભરૂચ લડવા જઈએ, દાહોદ લડવા જઈએ. આ સરકારના લોકોને ગમતું નથી, અધિકારીઓને ગમતું નથી, અને મારા પર ખોટા ખોટા કેસો કરીને કેસો વધારતા જાય છે. ત્યારે શરતી જામીનો મને મળી છે. મને કેટલાક અધિકારીઓ રાજી થાય છે, એના નેતાઓ રાજી થાય છે, કહે છે કે ડેડિયાપાડામાં એમને જવા નથી દેવાના, પ્રતિબંધ છે. આવનારા દિવસોમાં નર્મદામાં પણ જવા નહીં દઈશું, પ્રતિબંધ થઈ જશે. એ નેતાઓને, પોલીસ અધિકારીઓને કહેવા માંગુ છું, આ ચૈતર વસાવા લોકોના દિલમાં રહે છે, ત્યાંથી કાઢી નથી શકવાના. તમે ડેડિયાપાડામાંથી કાઢી નાખશો, તમે નર્મદામાંથી કાઢી નાખશો, અમે તો લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી ક્યારેય કાઢી નથી શકવાના. આ લોકોનો પ્રેમ મળ્યો છે, આ લોકોનો સહકાર મળ્યો છે. આજે જ્યારે આ મંચ પર આવ્યા છે, તમારી બધાની હાજરી છે, તે પૂરો વિશ્વાસ સાથે તમને કહીએ છીએ. પ્રકૃતિને હું પ્રાર્થના કરું છું કે આટલી નાની ઉંમરમાં જે પણ મને આજે મળ્યું છે, ભગવાન ઈશ્વરનો તમારો આભાર માનું છું, પ્રકૃતિનો આભાર માનું છું. મારી ગરીબ જનતા, મારી આદિવાસી જનતા, દલિત જનતા, મારી મહિલાઓ, બહેનો, વડીલોએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, જે ભરોસો મૂક્યો છે, એના પર ખરા ઉતરવા માટેની પ્રકૃતિ મને શક્તિ આપજો, શક્તિ આપજો મને. જ્યાં પણ અમારી બહેનો સાથે અન્યાય થશે, જ્યાં પણ મારા ભાઈઓ સાથે અન્યાય થશે, ત્યાં જઈને ઉભા રહેવાની મને શક્તિ આપજો, ને એમને ન્યાય આપવા માટેની મને શક્તિ આપજો. ત્યારે સાથીઓ, હું તો નાનો માણસ છું. તમે જોયું હશે, એક નાનો કેસ થયો એટલે ટેબલ પર જામીન થઈ જાય, મામલતદારમાં જામીન મળી જાય. આ લોકોએ કેવું કાવતરું કર્યું, કેવું આયોજન કર્યું, અને મને
80 દિવસથી વધારે સમય મને જેલમાં રાખ્યો. મિત્રો, હું નાનો માણસ છું. આટલી મોટી સરકાર, એમના મોટા મોટા નેતાઓ, એમની આખી પોલીસ ફોજ, એમની આખી આર્મી SRP ની ફોજ, હું એકલો લડી નહીં શકું. પણ તમારો સહકાર મને મળતો રહેશે. એ જ મારી તાકાત, એ જ મારી મહેનત. તમારો સહકાર એ જ મારો મનોબળ છે. એટલા માટે જ હું આટલા મોટા તંત્ર સામે લડી શકું છું. બાકી તો મને અને મારા પરિવારને ક્યારના લોકો પૂરા કરી દે. પણ તમારા આશીર્વાદ છે, તમારો સહકાર છે, એ જ મારી તાકાત છે. આ સહકાર, આ જ આશીર્વાદ આવનારા દિવસોમાં પણ મને, મારા ટીમને, મારા વડીલોને બધાની સાથે તમે રાખજો. આવનારા દિવસોમાં પણ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે. આજે હું એકલો છું, પહોંચી નથી વળતો, ત્યારે મારા યુવાનોને, મારા વડીલોને, મારા મતબેનોને પણ તમને કેમ છું, તમે હવે તૈયાર થઈ જાઓ. તાલુકા પંચાયતમાં લડો, જિલ્લા પંચાયતમાં લડો, સરપંચમાં લડો, આવનારી ધારાસભામાં લડો, અને સારો માણસને વિધાનસભામાં પણ મોકલો. આવનારા દિવસોમાં મારો જોડીદાર હશે તો આ લોકોને આપણે પહોંચી વળીશું. આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતમાં આપણા માણસો હશે તો બધાના કામો થશે, બધા સાથે આવીને ઉભા રહેશે. એક સારો ધારાસભ્ય હશે તો વિધાનસભામાં મારો સાયો બનીને ઉભો રહેશે. ત્યારે તમને બધાને અપીલ કરું છું, વિનંતી કરું છું, હવે સમય આવી ગયો છે. બધાને બહુ આપણે મતો આપ્યા, બહુ ચૂંટી લાવ્યા છે, પણ હવે અહીંયા બેઠેલા લોકોમાંથી ચૂંટાવવું જોઈએ એવી મારી તમને વિનંતી છે. સારા માણસો નક્કી કરો, એમને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવો, જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવો, ધારાસભ્ય બનાવો, જે આપણા માટે રાતે ફોન કરીએ રાતે પહોંચી જાય એવો માણસને ચૂંટીને તમે મોકલી આપો. આજ વિનંતી કરવા માટે આવ્યો છું. આજે તમારી વચ્ચે આવ્યો, તમારે બધાને મળીને ખરેખર મને ખૂબ જ આનંદ થયો. મારા વિસ્તારમાં મને જવા દેવામાં નથી આવતા. ડીડિયાપાડા એ મારો વિસ્તાર છે, મારો પરિવાર છે, ત્યાંથી હું ધારાસભ્ય છું, મારું ગામ છે, મારું ઘર છે. પણ છતાં આજે તમને મળીને મને એવો આનંદ થયો કે આખો પરિવાર એ મારો પરિવાર જ છે. આ પણ મારો પરિવાર જ છે, આ પણ મારું કુટુંબ જ છે. જ્યારે પણ કોઈના ઘરે જઈને બેસીશ, મને દિવસે હોય કે સાંજે હોય, રોટલો ને શાક તો મળી જશે, મળી જશે ને મળી જશે. ત્યારે વધારે વાત નથી કરતો. જે પણ કપરો સમય હતો, મારા સાથી મિત્રો નિરંજનભાઈ, વિક્રમભાઈ, આશુતોષભાઈ, આશીષભાઈ, એમની આખી ટીમ, અમારા સરપંચશ્રીઓ રમેશભાઈ હોય કે શાંતિલાલભાઈ હોય, વકીલોની આખી ટીમ, અને મારી બહેનો દક્ષાબેન થી માંડીને, સરોજબેન થી માંડીને, બધા જ લોકો, હું જેલમાં હતો એ દરમિયાન મારી ખૂબ જ ચિંતા કરતા હતા, મારા પરિવાર સાથે ઉભા હતા. બધા જ લોકો મારા માટે ખૂબ જ પ્રાર્થના કરતા હતા, વ્રત રાખતા હતા, ઉપવાસ કરતા હતા. અને આવા કપરા સમયે મારા અને મારા પરિવાર સાથે તમે બધા ઉભા રહી આવ્યા. તમામ લોકોનો આજના પ્રસંગે આભાર માનીને વિનમું છું. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય આદિવાસી. खूब खूब